નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અર્થશાસ્ત્રનો એક સૌથી અગત્યનો સેક્શન એના હું તમને આઈએમપી આપવા માટે આવી રહ્યો છું. એનું રીઝન એ છે કારણ કે આ સેક્શન 24 માર્ક્સનો બોર્ડની પરીક્ષામાં હોય છે અને સૌથી એમ અઘરો એટલા માટે વિદ્યાર્થીઓ ગણે છે કારણ કે ઝીણા ઝીણા અડધા માર્ક્સ એક માર્ક્સ આમાં ઉડી જાય છે. અને બીજી પણ વસ્તુ એ ખાસ અગત્યની છે કે 12 સવાલો બે માર્ક્સ વાળા લખવાના છે. એટલે ઓન એન એવરેજ પેપરમાં માર્ક્સ ઘટવાની સંભાવના આ વિભાગમાંથી સૌથી વધારે હોય છે. અને વળી પાછી ટ્રિકી એટલા માટે છે કારણ કે પરફેક્ટ એટલી લંબાઈમાં લખવા નહીં જાવ અને લાંબી લંબાઈ થઈ જશે તો પેપર અધૂરું રહી જશે. અને એટલા માટે વ્યવસ્થિત એને પાકા કરવા, સમજવા, ઓળખવા જરૂરી છે. તો એને ધ્યાનમાં રાખીને સેક્શન સી એટલે કે જે 2 માર્ક્સ વાળા 12 સવાલો તમારા વિભાગ સી ની અંદર લખવાના છે 16 માંથી સિલેક્ટ કરીને, એ કયા કયા લખવા એ તમને અત્યારથી ખ્યાલ આવે એટલા માટે ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી વિભાગ સી ના સવાલો હું તમારી સામે ફટાફટ રજૂ કરવા જઈ રહ્યો છું. જલ્દીમાં જલ્દી તમે સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમે એની તૈયારી કરી શકો અને બહુ ઓછા સમયમાં હું પ્રયત્ન કરીશ કે તમારા સુધી એ આઈએમપી પહોંચે. ઓકે, તો શરૂ કરીએ છીએ. એક સુધી જોજો. 11 ચેપ્ટરમાંથી 2 માર્ક્સ વાળા મોસ્ટ આઈએમપી સવાલો હું તમારી સામે રજૂ કરવા હવે જઈ રહ્યો છું. ઓકે, ચલો. સૌથી પહેલા ચેપ્ટરમાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ એટલે શું, અને આકૃતિમાં વપરાતા વિવિધ પ્રકારોના નામ લખવાના છે, સ્તંભાકૃતિ એટલે શું એના પ્રકારો જણાવવાના છે. આટલા 5 સવાલો 2 માર્ક્સ વાળા વિભાગ સી માં પહેલા ચેપ્ટરમાંથી હશે. એટલે આ બાબતનું જરાક ધ્યાન રાખજો. આમાંથી જ 2 માર્ક્સ વાળો સવાલ પૂછાવાનો છે. એટલે વિભાગ સી ની જ્યારે તમે તૈયારી કરો તો પહેલા ચેપ્ટરમાંથી આ સવાલોને ખાસમ ખાસ યાદ રાખવાના થશે. ઓકે, ડન છે. ચલો, સ્ક્રીનશોટ પાડી લીધો હોય તો હવે આપણે આગળ વધીએ કારણ કે સમય મારા કરતા પણ તમારી પાસે ઓછો છે એટલે બાબતનું ધ્યાન રાખીને આગળ વધું છું. ઓકે, ચલો. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના સમજાવવાની છે. 2 માર્ક્સ ની અંદર આ સરસ મજાનો સવાલ છે. 4 મુદ્દા છે, એકદમ સરસ મજાનું કામ થઈ જશે. તો આ એક આપણે લખવાનું થશે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે એ આપણે જણાવવાના છે. ઓલરેડી આઈએમપી વાળા લેક્ચરની અંદર આનો વન શોટ વાળા લેક્ચરમાં પણ આ કહી દીધા છે. તો ખાસ તમને ખ્યાલ આવશે બીજા ચેપ્ટરમાં. જરાક ધ્યાનમાં રાખજો. વિકાસના નિર્દેશકો શું છે એની યાદી આપવાની છે. વિકાસના નિર્દેશકોની વ્યાખ્યા અને એનું લિસ્ટ આપણે ખાસમ ખાસ અહીંયા બનાવવાનું થશે. વિકાસની મર્યાદાઓ પણ અહીંયા લખવાની થશે. તો એ બાબતનું આપણે જરાક ધ્યાન રાખશું. 3 મર્યાદાઓ છે, 3 મેન્શન કરવાની. વૃદ્ધિ વિકાસમાંથી કોને માપવા મુશ્કેલી પડે છે? બીજી મર્યાદા જ છે આર્થિક વિકાસની. વિકાસને માપવા મુશ્કેલી પડે છે કારણ કે વિકાસમાં ગુણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે જેને સહેલાઈથી તે માપી શકતા નથી. આ આપણો જવાબ આવશે. ઓકે, તો આટલા સવાલો છે જે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ખાસ પાકા કરવાના, તૈયાર કરવાના થશે. ડન છે. ચાલો, સ્ક્રીનશોટ પાડી લેજો. આગળ વધીએ આપણે ત્યાર પછી. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ. નાણું અને ફુગાવો બહુ નાનું ચેપ્ટર છે પણ બહુ કામનું ચેપ્ટર છે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. મેચલપનું આ વિધાન છે. 2 માર્ક્સમાં સમજાવવાનું. નાણાં પુરવઠાનો વધારો, ફુગાવો કેવી રીતે સર્જાય છે. ઘણા બધાને એમ લાગે કે સાહેબ આનો જવાબ તો આપેલો છે, આનો જવાબ ક્યાં? આ બેયનો જવાબ છે એ સેમ જ છે. બેયનો એક જ જવાબ છે. આ બાબતનું ધ્યાન રાખજો. કયો? ફુગાવાના કારણોમાં પહેલું કારણ છે માંગમાં વધારો, એનું પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો. એ આપણો મેન્શન જવાબ કરવાનો થશે. ડન. હાલો, બીજું. ત્યાર પછી નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યના ચર્ચા કરવાની છે કે નાણું જે પૈસા છે એના નાણાંના 3 કાર્યો છે. વિનિમયના માધ્યમનું, મૂલ્યના સંગ્રાહકનું, મૂલ્યના માપનનું. તો એ આપણે ખાસ અહીંયા સમજવાનું. ફુગાવાના લક્ષણો અહીંયા જણાવવાના થશે. 4 લક્ષણો 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે અને વસ્તી વૃદ્ધિની ફુગાવો પર થતી અસર આપણે જણાવવાની થશે. ડન. એટલે આ બાબતનું આપણે ધ્યાન રાખશું. અને 5 સવાલો છે સેક્શન સી ના ચેપ્ટર નંબર 3 માંથી આપણે કરવાના તૈયાર થશે. સ્ક્રીનશોટ પાડી લેજો. આગળ વધીએ આપણે. આગળ વધતા પહેલા ખાસ કહી દો બંને એપ્લિકેશન વિશે. તો ભાઈ આ બંને એપ્લિકેશન છે તમારા ફોનમાં અત્યારના ટાઈમમાં તો ખાસમ ખાસ હોવી જોઈએ. ડાઉનલોડ ન કરી હોય તો ખાસમ ખાસ ડાઉનલોડ કરી લેજો. વિદ્યાકુલ એપ્લિકેશન અને યુથ એજ્યુકેશન પેપર સોલ્યુશન એપ્લિકેશન. વિદ્યાકુલ એપ્લિકેશન છે જેની અંદર લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, આ બધા ફીચર્સ છે જ. A1 બેચ એની અંદર અત્યારે ચાલી રહી છે ખાસ 12મા ધોરણ માટે. અને એની અંદર છે મોસ્ટ આઈએમપી 5 પેપર એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, BA અને ઇંગ્લિશ આના સર લોકો કરાવી રહ્યા છે. એટલે જો તમને એ વિષયમાં જો વધારે તકલીફ પડતી હોય, એ વિષયમાં ખાસ સારામાં સારા માર્ક્સ લાવવા હોય, ટોપર બનવું હોય, એના માટેની બેચ ચાલી રહી છે. તો સરસ મજાનો નંબર ઉઠાવીને સંપર્ક કરી શકો છો 99244500 ઉપર. અને બીજું કે આ એપ્લિકેશનમાં MCQ SQ ની પ્રેક્ટિસ બહુ સરસ MCQ ની થઈ જશે. એમાં પણ છે આ હેતુલક્ષી સવાલ ખાસ કે એનો લર્નિંગ સેક્શનમાં જશો તો વિષય વાઇઝ તમને એ સવાલોની પ્રેક્ટિસ કરવા માટે મળશે. તો બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો.
ખાસ તમને સૌથી વધારે ઉપયોગી બનવામાં મદદ કરશે. ચેપ્ટર નંબર 4 ની આપણે વાત કરી લઈએ તો આરબીઆઈ છે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે એ આપણે ખાસ સમજાવવાનું છે. એટલે આરબીઆઈ નું અંતિમ સહાયક તરીકે બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકે એ વાળું કાર્ય આપણે સમજાવવાનું થાય. મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે. આ બે મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો છે. આપેલું નાણાકીય બીજું નાણાકીય કાર્ય છે, ત્રીજું નાણાકીય કાર્ય છે, એ તમારે સમજાવવાનું થાય. કાયદામાન્ય પ્રવિતા બોલે તો એસએલઆર ફૂલ ફોર્મ લખી શકો, વ્યાખ્યા લખી શકો, એનું પ્રમાણ, એનો ઉપયોગ તો એ લખી શકો એની અંદર. ફુગાવામાં બેંક રેટમાં કયું પરિવર્તન કરે, શા માટે? તો બે જવાબ લખવાના. ફુગાવામાં આરબીઆઈ બેંક રેટમાં વધારો કરે. શા માટે? કારણ કે બેંક રેટમાં વધારો કરવાથી વેપારી બેંકોને ધિરાણ મોંઘું પડે, જેથી ગ્રાહકોને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે, ગ્રાહકો ઊંચા વ્યાજના દરે ધિરાણ ઓછું મેળવે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે, જેથી ફુગાવો નિયંત્રણમાં આવે. તો એ અહીંયા લખવાનું થાય. ઓકે, અને છેલ્લો છે સવાલ, બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો આટલા સવાલો છે 2 માર્ક્સમાં ચોથા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈમ્પી છે. આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું થશે. ડન? ઓકે, ચલો ત્યાર પછી ગરીબીની સ્થિતિનો ખ્યાલ સમજાવવાનો છે ચેપ્ટર નંબર 5 માંથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું માપન કઈ રીતે થાય છે એ પણ અહીંયા ખાસ આપણે લખવાનું છે. આમાં છે ઓલી સમખરીદ શક્તિના આધારે વિશ્વ બેંક જે ગરીબી માપે છે રોજના દૈનિક $1.90 લાસ્ટ માહિતી, એ આંકડો આપણે મેન્શન કરવાનો. ગરીબી નિવારણમાં શિક્ષણનું શું મહત્વ છે? તો ગરીબી ઘટાડવાના ઉપાયોની અંદર આ આપણને ખાસ સમજાશે. ગરીબી રેખાની મર્યાદા 2 માર્ક્સમાં. ત્યાર પછી ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. આટલા સવાલો છે 2 માર્ક્સમાં. 5 સવાલો છે. ઓકે, તો એ ખાસ તમારે કરવાના રહેશે. ડન છે? તો આ 2 માર્ક્સ વાળા છે કન્ટેન્ટ, તો પાકું કરી નાખજો. આ બાકી ન રહેવું જોઈએ. 5 માર્ક્સ ચેપ્ટર નંબર 5 માંથી 13 માર્ક્સનું કન્ટેન્ટ ટોટલ તમારા ઇકોનોમિક્સના પેપરમાં પૂછાશે. તો આ બાબતનું ધ્યાન રાખીને એ પ્રમાણે આપણે કામ કરવાનું થશે. ડન છે? ચાલો ચેપ્ટર નંબર 6 ની આપણે વાત કરી તો ચેપ્ટર નંબર 6 માં 2015માં નવી શિક્ષણ નીતિનો હેતુ કયો છે? તો 2015ની જે નવી શિક્ષણ નીતિ છે એની અંદર છે એ ઉત્પાદકીય શિક્ષણનો હેતુ છે. ઉદ્યોગો અને સેવા ક્ષેત્રને સાથે સાંકળીને જે પ્રમાણમાં નોલેજવાળા જ્ઞાનવાળા શ્રમિકોની જરૂર પડે એવો સાંકળવાનો હેતુ નક્કી. ખાનગી ક્ષેત્રને પણ જોડવાનું નક્કી કર્યું છે. આ પછી યોજના છે ગ્રામ જ્યોતિ યોજના. તો ગ્રામ જ્યોતિ યોજના વિશે બધું લખી નાખવાનું છે. 3 લીટી માંડ તો એ લખવાનું. 24x7 કલાક વીજળીવાળું. ચક્રીય બેરોજગારીની વ્યાખ્યા અને ક્યાં જોવા મળે એ અર્થ અને ઉદાહરણ 2 લખો તો ચાલે. અર્થ અને કારણ લખો. અર્થ અને ક્યાં જોવા મળે. મૂળ 2 વ્યવસ્થિત વસ્તુ લખવાની છે. છઠ્ઠા ચેપ્ટરની છેલ્લી યોજના આપણે મેન્શન કરવાની છે. સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું? તો વ્યાખ્યા પટ્ટીઓ લખવાની. ઉત્પાદન કાર્યમાં સક્રિય રીતે ભાગ લેતી વસ્તી 15 થી 64 વર્ષની વસ્તી બરાબર, જેને ફરજિયાત સ્વરૂપની બેકારીનો અભ્યાસ એમાં કરવામાં આવે છે. આ લોકો એવા છે કે જેમની કામ કરવાની છે શક્તિની તૈયારી હોય છતાં કામ મેળવી શકતા નથી. આવી રીતનું એની અંદર લખવાનું થશે. ઓકે, તો 5 સવાલો છે ચેપ્ટર નંબર 6 માંથી. તમારે 2 માર્ક્સ માટે પાકા કરવાના થશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો ચેપ્ટર નંબર છે ઓકે સોરી એક બાકી રહી ગયું છે. શ્રમની ઓછી ગતિશીલતા માટે કયા પરિબળો? તો એ પરિબળોના નામ લખવાના છે. બેરોજગારી ઉદ્ભવવાના કારણોમાં 9મું કે 10મું છે એ તમારે મેન્શન કરવાનું થશે. ઓકે, તો ચાલો ચેપ્ટર નંબર 7 ની વાત કરી વ્યવસ્થિત. 15 માર્ક્સનું સરસ મજાનું ચેપ્ટર છે. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું કન્ટેન્ટ પૂછાશે ભાઈ. તો પહેલો સવાલ મોસ્ટ આઈમ્પી, 1921ના વર્ષને શા માટે મહાવિજય કહેવાય? ઉત્પાદક એટલે 15 થી 64 વર્ષવાળી વસ્તીનું ઉત્પાદક કહેવાય. 0 થી 14 અને 65 થી વધારે વર્ષની વસ્તીને અનુત્પાદક કહેવાય. જન્મદરનો અર્થ લખવાનો. માપવા માટેનું સૂત્ર એટલે વ્યાખ્યા અને સૂત્ર બંને આપણે ખાસ જણાવવાનું થશે. અને સેમ એવું મૃત્યુદરની વ્યાખ્યા અને સૂત્ર બેની વ્યાખ્યા સૂત્ર ખતમ. વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે કેવો સંબંધ છે? આનો તમને જવાબ મળશે પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર 2 મુદ્દા આપ્યા છે. 7મા ચેપ્ટરની પ્રસ્તાવના જોજો 2 પોઈન્ટ તમને આપ્યા છે, એ તમારા એની અંદર લખવાના થશે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. 7મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સ વાળા કયા સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સૌથી વધારે શક્યતાઓ ધરાવે છે તે. ઓકે, ડન છે? ચાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 8 ની જો વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 8માં કૃષિ ક્ષેત્રનું આધુનિકીકરણ કરવા કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ભાઈ? તો આધુનિકીકરણ કરવા માટે જે કાર્યક્રમોના નામ છે એ તમારે લખવાના છે. કૃષિ ક્ષેત્રના અન્ય સુધારામાં. ક્યાંથી? અન્ય સુધારા. સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય સુધારા આપ્યા છે. ત્યાંથી આપણે આ તમારે લખવાનું થશે. બીજું, ખેત ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજી સુધારાના માત્ર નામ આપવાના. 6 સુધારાઓ છે, માત્ર નામ લખી નાખો. સુધરેલા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ને કૃષિ સંશોધનો આવા 6 છે તો કામ ખતમ છે. ઓકે, ભૂમિ પરીક્ષણ ને એવું બધું આવે એની અંદર. સંસ્થાકીય પરિબળની વ્યાખ્યા અને પછી એના માત્ર નામ લખવાના છે. તો 4 પરિબળો છે સંસ્થાકીય પરિબળો. ઓકે, તો એ લખવાના. નીચી ઉત્પાદકતા માટેના સંસ્થાકીય પરિબળો. એમાં સંસ્થાકીય પરિબળોની એક લાંબી વ્યાખ્યા આપી છે અને પછી એના નામ લખવાના છે.
તો 2 માર્ક્સમાં છે. 1 માર્ક્સ પરિબળોની વ્યાખ્યાનો, 1 માર્ક્સ પરિબળોના નામનો. ખેતીની નીચી ઉત્પાદકતા માટે વસ્તીનું ભારણ. ઓકે, તો એ પરિબળની સમજૂતી આપણે આપવાની છે. ઓકે, વસ્તીનું ભારણ આપ્યું છે સરસ મજાનું. પાક સંરક્ષણ એટલે આર્થિક પરિબળોમાં છે. ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? અને લાસ્ટ બટ નોટ લીસ્ટ પાકની ફેરબદલી એટલે શું? તો આટલા સવાલો 2 માર્ક્સ માટે ખાસ અગત્યના છે. ધ્યાન રાખજો, ચેપ્ટર નંબર 8 માંથી મોટા સવાલ તો ઓછા પૂછવાની શક્યતા છે, આવા સવાલો વધારે પૂછાવાની શક્યતા છે. તો જરાક સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, પછી આપણે આગળ વધી જઈએ. ડન, ચાલો. ત્યાર પછી ખાસ તમને મારે કહેવાનું છે કે વન શોટ ના લેક્ચર આપણે ઓલરેડી લઈ રહ્યા છીએ અત્યારે 6 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી સુધી, રોજ સાંજે 9:15 થી 10:15 વાગ્યા સુધી. આ દરેકે દરેક વિષયના એક આખા લેક્ચરના વન શોટ તમારા માટે ખાસ અમે લાવી રહ્યા છીએ. તો ખાસ તમારા મિત્રોને પણ જાણ કરજો, સૌથી વધારે સંખ્યામાં જોડાજો. અને બીજું કે ભવિષ્યવાણી બોર્ડની પરીક્ષાની એ પણ છે, એ પરીક્ષાની આગલી તારીખે મતલબ 27 તારીખે એક્ઝામ છે, તો 26 તારીખે અમે લાવવાના છે ઇવન સૂર્યોદયના ક્લાસ. જે દિવસે જે પરીક્ષાનું પેપર હશે એની આપણે ભવિષ્ય સૂર્યોદય છે સવારે 5 વાગ્યા લઈને આવવાના છે. તો જોડાવાનું ખાસ ભૂલાય નહીં આ સરસ મજાના કાર્યક્રમની અંદર, લેક્ચરની અંદર. ઓકે, 9મા ચેપ્ટરની વાત કરી દો તો વેપાર તુલા એ લેણદેણની તુલાનો એક ભાગ છે, સમજાવવાનું છે. ઓકે, લેણદેણ તુલા વાંચશો એટલે એની અંદર તમને મળી જશે. બીજું, આંતરરાષ્ટ્રીય વેપારનું કદ, પારિભાષિક શબ્દ સમજાવો. વેપારનું કદ આપ્યું છે ને, વિદેશ વેપારનું કદ, એની નીચે 2 પેરેગ્રાફ આપ્યા છે પાના ઉપર, ડાબી બાજુના પેજ ઉપર નીચે. તો એટલું તમારે એની અંદર લખી નાખવાનું છે. ઉત્પાદન ખર્ચને વિદેશ વેપારના કારણ તરીકે, તો ઉત્પાદન ખર્ચ જે બીજું કારણ છે વિદેશ વેપારના 9મા ચેપ્ટરમાં, તો બીજું કારણ આખું સમજાવવાનું થાય. રાજકીય અને સામાજિક વિચારધારાની વિદેશ વેપાર ઉપર થતી અસર લખવાની છે. તો વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો, એમાં રાજકીય અને સામાજિક વિચારધારા એક પર્ટિક્યુલર પોઈન્ટ છે આખો, એ આની અંદર સમજાવવાનો થાય. લેણદેણની તુલાની વ્યાખ્યા અને એના પ્રકારો લખવાના. એટલે શું આપ્યું છે એટલો મતલબ એમ નહીં ખાલી વ્યાખ્યા લખીને ભાગી ગયા, તો એના પ્રકારો પણ લખવાના થશે. લેણદેણની તુલાને અસર કરતા મુખ્ય પરિબળોના માત્ર નામ જણો નોટ ડાઉન કરવાનું છે. 4 કોઈ પણ પરિબળ લખશો. હુંડિયામણનો દર, અનિવાર્ય આયાતો, ઓકે, વેપાર ઉપરના કાયદાકીય અંકુશો, વિદેશ વેપાર થતી વસ્તુની દેશમાં અને અન્ય દેશમાં કિંમત, આમ કરીને માત્ર નામ લખવાના થશે. ઓકે, અને લાસ્ટ વેપાર તુલા સમતોલ ક્યારે હોય, ખાધવાળી ક્યારે હોય, પુરાંતવાળી ક્યારે હોય. આ બધાના નામ તમને સરસ મજાના આપ્યા છે. સમતોલ એટલે બંને બાજુનો સરવાળો સમાન હોય, ખર્ચ બાજુનો વધારે અને આવક બાજુનો ઓછો તો ખાધવાળી, આવક બાજુનો વધારે અને ખર્ચ બાજુનો ઓછો તો પુરાંતવાળી. તો આ વસ્તુ છે. ડન, આટલી વિગતો ખાસ લખવાની થશે, જેની બાબતનું ધ્યાન રાખજો. ઓકે, ચાલો. ત્યાર પછી ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 ની આપણે વાત કરી લઈએ તો ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો છે આપણે જણાવવાના છે. તો ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે 2 જ પ્રકારો છે, બરાબર ને? એક તો વપરાશી વસ્તુના ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. તો એ બંને પ્રકારોની વ્યાખ્યા, ઉદાહરણ ખાસ લખવાનું છે. ઔદ્યોગિકરણથી સામાજિક માળખામાં કેમ ફેરફાર થાય? તો સામાજિક માળખું ઉદ્યોગોના મહત્વનો 7મો મુદ્દો છે. હવે એની અંદર આ 7મો મુદ્દો જે છે એમાં સારી કઈ ટેવો વિદ્યાર્થીમાં આવે અને કઈ કુટેવો વહી જાય, બરાબર? તો એ વસ્તુ એમાં લખેલી છે કે અંધશ્રદ્ધા અને પ્રારબ્ધવાદ ને બધું દૂર થાય અને વ્યક્તિમાં શિસ્ત, કઠોર પરિશ્રમ ને મહેનત ને, બરાબર, સહકારને, ઓકે, સંસ્થાકીય ક્ષમતા ને, એ બધા ગુણો એ વ્યક્તિમાં વિકસે. તો એ નેગેટિવ પોઝિટિવ બે લખવાનું ફરજિયાત થશે. ત્યાર પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, એફડીઆઈ એટલે શું, એ આપણે લખવાનું છે. વ્યાખ્યા લખી શકો, ફૂલ ફોર્મ લખી શકો આની અંદર. ઓકે, વિશેષ આર્થિક વિસ્તારમાં તમને મળી રહેશે. ભારત માટે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ શા માટે લાભદાયક છે? નાના પાયાના ઉદ્યોગો છે એમાં તમને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઓળખ આખું ટાઇટલ આપ્યું છે જમણી બાજુના પેજ ઉપર, ત્યાંથી તમને જવાબ મળી રહેશે. નાના પાયાના ઉદ્યોગો શા માટે જરૂરી છે? તો એની પ્રસ્તાવના છે નાના પાયાના ઉદ્યોગોમાં, એમાં તમને જવાબ મળશે. ઓકે, આનો સેમ જવાબ થશે. ઓકે, આ બેના, આ પહેલો, આ પણ અને આ પણ. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, બંને એક જ છે. અને ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગ કેવી રીતે ઉપયોગી છે એ પણ આપણે 2 માર્ક્સમાં મેન્શન કરવાનો છે. ડન, તો આટલા સવાલો ચેપ્ટર નંબર 10 માંથી છે. અને ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ, અને એ છે 11મું ચેપ્ટર. મિત્રો આ પણ ચેપ્ટર 15 માર્ક્સનું છે. કેટલા? 15 માર્ક્સનું છે. ગામડા અને શહેરોના વિકાસ માટે વીજળી અનિવાર્ય ચાલક બળ છે, સમજાવો. તો વીજળી વાળો મુદ્દો આપ્યો ને, એમાં ગામડામાં ક્યાં ક્યાં વીજળી ઉપયોગી છે, શહેરોમાં ક્યાં ક્યાં વીજળી ઉપયોગી છે, એવા મેન્શન કર્યા છે. કે ગામડામાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો માટે, કૃષિ માટે, સિંચાઈ માટે વીજળી જરૂરી છે. જ્યારે શહેરી ક્ષેત્રમાં ઉદ્યોગ માટે, નાના પાયાના ઉદ્યોગ માટે, મોટા પાયાના ઉદ્યોગ માટે, બરાબર, અને અન્ય કામ માટે, સેવાઓ માટે વીજળી અનિવાર્ય છે. તો એ આપણે ઉપયોગો લખવાના છે. અપાકર્ષણ સ્થળાંતરના 2 ઉદાહરણ લખવાના છે ભાઈ. તો અપાકર્ષણ સ્થળાંતર છે એના 2 ઉદાહરણ એટલે લખવાના ભાઈ વ્યક્તિને
જે જગ્યાએ વતનમાં રહે છે ત્યાં શિક્ષણ સારું મળતું ન હોય એટલે એના ભાવે વતન છોડીને ક્યાં જવું પડે? શહેરમાં. તો એ અપાકર્ષણ સ્થળાંતર થઈ ગયું. ગામડામાં છે રોજગારીની પૂરતી તક નહીં મળતા શહેરમાં જવું પડે, ધેટ ઇઝ અપાકર્ષણ, તો એ પણ થઈ ગયું. આરોગ્ય થઈ ગયું, શિક્ષણ થઈ ગયું, કોઈ પણ સામાન્ય સેવા થઈ ગઈ, એ ચાલ. વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? 4 રીતે. નામ લખવાના. ઓકે, કે થર્મલ પાવર, હાઇડ્રો પાવર, ન્યુક્લિયર પાવર અને અન્ય. કે પાણી દ્વારા, કોલસા દ્વારા, ન્યુક્લિયર પરમાણુ દ્વારા અને અન્ય. તે નામ લખવાના, એમ નામ નહીં ભાગી જવાનું. વીજળી ક્ષેત્ર સામેના પડકારો ચોપડીમાં 5 આપ્યા, કોઈ પણ 4 તમે મેન્શન કરી શકો. શહેર કે નગરની વ્યાખ્યા 2 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી છે. આ સવાલનું જરાક ધ્યાન રાખજો, પાકી કરવી પડશે. શહેરીકરણ કેટલી રીતે થાય છે? તો 3 રીતે. કેટલી રીતે બરાબર થાય છે એટલે કે 3 નથી લખવાનું, પણ પછી સમજાવવાનું છે કે પહેલું, બીજું, ત્રીજું. જન્મદર છે એ મૃત્યુદર કરતા વધી જાય, ગામડામાંથી શહેરોમાં વસ્તીનું સ્થળાંતર થાય અને શહેરની વસ્તી વધે, અને ત્રીજું કે શહેરની વ્યાખ્યામાં ફેરફાર થાય અને આજુબાજુના ગામની વસ્તી છે શહેરમાં ઉમેરાઈ જાય. તો 3 લીધે શહેરીકરણ થાય છે. ઓકે, ડન છે. તો આટલા સવાલો છે ખાસ કરવાના હતા, જે તમારે પાકા કરવાના થશે. ડન. તો આશા છે તમને ઇકોનોમિક્સના વિભાગ સી માં 12 સવાલો તમને પૂરેપૂરા આવડે. 24 માંથી 24 માર્ક્સ તમને ઇકોનોમિક્સમાં આવે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના, અને તૈયારી કરજો તો 100% વાત છે કે પૂરેપૂરા માર્ક્સ તમને વિભાગ સીમાં મળશે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા માટે એવા ઉપયોગી વિડીયો આવતા રહેશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યા.